વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ સતપતિ પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત ટેનિસ ક્રિકેટ સિઝન 2 માટે ભવ્ય ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી જાન્યુઆરી મહિનામાં વડોદરાના ભાયલી વિસ્તારમાં યોજાનારી આ ટુર્નામેન્ટ માટે આજે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ઓક્શન પ્રક્રિયામાં કુલ 12 જેટલી ટીમોના માલિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ખેલાડીઓની ખરીદી કરી હતી. ગુજરાત રાજ્યના સુરત, અમદાવાદ, ભરૂચ સહિત વિવિધ શહેરોમાંથી આવેલા ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં પોતાનો ખેલ પ્રદર્શિત કરશે. આજરોજ યોજાયેલા ઓક્શનમાં ગુજરાતભરમાંથી કુલ 408 ખેલાડીઓ નોંધાયેલા હતા, જેમાં 192 ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં રમશે. આ સિઝનમાં કુલ 16 જેટલી ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટને વધુ વ્યાપક અને સ્પર્ધાત્મક બનાવવા માટે ગુજરાત રાજ્યને 4 ઝોનમાં વિભાજિત કરવામાં આવી છે, જેથી દરેક ઝોનના ખેલાડીઓને સમાન તક મળી રહે અને પ્રતિભાશાળી ખેલાડીઓ આગળ વધી શકે. ગુજરાત ટેનિસ ક્રિકેટ સિઝન 2 દ્વારા રાજ્યના યુવા ખેલાડીઓને એક મજબૂત પ્લેટફોર્મ મળશે અને ટેનિસ ક્રિકેટને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આજે આપણું ઓક્શન છે, તમે જોઈ શકશો કે સેટઅપ જે આખું છે એ આખું આઈપીએલ જે પ્રમાણે હોય છે એ પ્રમાણે સેટઅપ છે. આઈપીએલમાં જે રીતે રિયલ મનીથી પ્લેયરો વેચાય છે એ રીતે અમે 3 લાખ રૂપિયા એક ટીમને પર્સ આપેલું છે અને રિયલ મનીથી આખા પ્લેયરો વેચાશે. ટોટલ ગુજરાતમાંથી 408 પ્લેયરનું ઓક્શન કરવામાં આવશે અને એમાંથી દરેક ટીમમાં 16 પ્લેયર એમ કહીને ટોટલ 192 પ્લેયરથી આ ટુર્નામેન્ટ રમાશે. આ ટુર્નામેન્ટને અમે ઝોન વાઇઝ કરેલું છે, એટલે ગુજરાતને અમે 4 ઝોનમાં ડિવાઈડ કરેલું અને દરેક ઝોનના 4 પ્લેયર એક ટીમમાં કમ્પલસરી રમવા જોઈએ, જેથી આખા ગુજરાતના દરેક પ્લેયરને રમવાનો ચાન્સ મળે. સર, યુવાઓને ખાસ કરીને શું સંદેશો આપશો? યુવાઓને ખાસ કરીને સંદેશો એવો આપવાનો છે કે આવી ટુર્નામેન્ટો રમતા રહે અને આવી જ ટુર્નામેન્ટોમાં પાર્ટિસિપેટ કરી અને ઇન્ડિયા લેવલે અને વર્લ્ડ લેવલે ગુજરાતનું નામ રોશન. આપનું પૂરું નામ શું? મારું નામ પટેલ તુષાર રમેશભાઈ. કયા પ્રકારનું આયોજન છે? કેટલી ટીમો ભાગ લેવાની છે? આ ગુજરાત ટેનિસ ક્રિકેટ ગુજરાતના પ્લેયરો માટે અમે લોકો આયોજન કરેલું છે અને એમાં ખાલી ફક્ત ને ફક્ત ગુજરાતના પ્લેયર પાર્ટિસિપેટ કરવાના છે. અને આ બીજી સિઝન છે અમારી. લાસ્ટ યર અમે કરી ત્યારે 10 ટીમ હતી અમારી પાસે અને આ વર્ષે અમે લોકો 12 ટીમ સાથે ટુર્નામેન્ટ કરી રહ્યા છીએ. સર, કઈ જગ્યાએ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આ આવશે? ટુર્નામેન્ટ ભાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર થવાની છે. ગુજરાતમાં કઈ જગ્યાએથી પ્લેયરો આવવાના? ગુજરાતમાંથી પહેલાં તો ટીમ વાઇઝ તમને કહીશ તો મારી પાસે સુરત છે, પોરબંદર છે, રાજકોટ છે, કચ્છ છે, ગોધરા, મહેસાણા, અમદાવાદ, વડોદરા એમ કરીને ટોટલ 12 ટીમ્સ આપણી પાસે પાર્ટિસિપેટ કરી છે. આપનું પૂરું નામ શું? અમિત દિલીપસિંહ રાણા.